ચોમાસાની ઋતુનો પ્રારંભ થતાં જ પંચમહાલ જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય છે અને જેને માણવા માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સહેલાણી આવતા હોય છે, જેમાં ખાસ કરીને પાવાગઢ સાથે હાથણી માતાનો કોયલી ધોધ અને જાંબુઘોડાની જે વનરાજી છે તેને નિહાળવા માટે આવતા હોય છે। હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે ઘોગંબાના સરસવા ગામે આવેલા હાથણી માતાના કોયલી ધોધ ખાતે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। સહેલાણીઓ છે મોટી સંખ્યામાં અહીંયા ઉમટ્યા છે અને ધોધનું પાણી પડી રહ્યું છે, તેમાંથી સ્નાનનો આનંદ માણી રહ્યા છે। હું આપને આ તરફના પણ દ્રશ્યો બતાવીશ। આપ જોઈ શકો છો બાળકો આબાલ વૃદ્ધ સહિત અહીંયા પ્રકૃતિની છે તે મજા માણતા જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી જ આ પ્રકારની જે ભીડ છે તે જોવા મળી રહી છે। અહીંયા હાથણી માતાના દર્શન કરવા સાથે સાથે જે પ્રકૃતિનો આનંદ છે તેને માણી રહ્યા છે અને અહીંયાના જે સ્થાનિક વ્યંજનો છે તેનો પણ સ્વાદ માણી અહીંયા જે સહેલાણી આવી રહ્યા છે ખૂબ જ આનંદિત જોવા મળી રહ્યા છે। બડોદરાથી અહીંયા અમે મોજ માટે આવ્યા હતા, તો અમને ખબર પડી કે જન હનુમાનની નજીકમાં એક હાથીની ધોધ છે, તો અહીંયા આગળ અમે આવ્યા। અહીંયાના રસ્તા થોડા અઘરા છે પણ અહીંયા આવવાની એટલી મજા છે। અહીંયા આવીને અમે જોયું કે અહીંયા જે મકાઈની ભેળ, ભજીયા છે અડદના, તેમજ પાપડીને ખીચું, અહીંયા અવનવી વસ્તુઓ ખાવા માટે મળે છે અને અહીંયા કુદરતી સૌંદર્યનો એક નજારો છે કે જે આપણે અનુભવી શકીએ છીએ। અહીંયા આવીને આપણે ઠંડા ઠંડા પાણીમાં નાહી શકીએ છીએ, ઉપરથી જે ધોધ પડે છે એની મજા પણ લઈ શકીએ છીએ। અહીંયા આવીને એક અલગ જ નજારો લાગે છે। જો આપણે ગુજરાતમાં રહેતા હોય અને એથી આવા નજીકના વિસ્તારમાં રહેતા હોય તો અહીંયા આવીને આપણે આ ધોધની મજા લઈ શકીએ છીએ। આ એક કુદરતી અનુભવ છે કે જે આપણા જીવનમાં આપણે લેવો જોઈએ। અમે હનુમાન આવ્યા હતા હનુમાનજીના દર્શન કરવા માટે અને ત્યાંથી અમને જાણકારી મળી કે હાથની માતા ધોધ શરૂ થઈ ગયો છે અને અહીંયા આવ્યા તો અમે જોયું કે ખૂબ સરસ પાણી અહીંયા વહી રહ્યું છે અને ધોધની સહેલાણીઓ મજા માણી રહ્યા છે। અને તમે નહીં માનો કે ગુજરાતના આજુબાજુના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકો અહીંયા આવેલ છે અને ખૂબ સરસ અહીંયા ધોધનો અને વરસાદનો આનંદ માણી રહ્યા છે। અહીંયા ગયા વર્ષે કરતાં આ વર્ષે એકાદ મહિના અગાઉ વરસાદ થવાથી અહીંયા સ્થાનિક લોકોને ધોધ સારો પડવાથી અહીંયા સ્થાનિક લોકોને રોજગારી બી સારી મળવાની છે અને અહીંયા ધોધ ચાલુ થતાની સાથે જ આજુબાજુ સરસવા, પોયલી, નાથપુરા, ઝરી જેવા ગામોને અહીંયા વસતા લોકોને, સ્થાનિક લોકોને, અહીંયા આજુબાજુ શહેરમાંથી વસતા લોકો અહીંયા ઉમટી પડ્યા છે, ત્યારે આજુબાજુ અમારા ગામના લોકોને સારો રોજગારી મળી રહેવાની છે અને આ ધોધ લાંબા સમય સુધી ચાલશે એવી અમને આશા છે। અને આવું ચોમાસું સિઝન રહેશે તો સ્થાનિક લોકોને રોજગારી બી સારી મળશે, ધંધો બી સારો ચાલશે। ફેમિલી સાથે અહીંયા બાળકો સાથે અહીંયા હાથણી માતા એવું કહેવામાં આવે છે કે ધોધ સારો એવો પડે છે તો બધા નાહવા માટે અહીંયા આવે છે। તો અમે આજે આનંદ માણવા માટે અહીંયા બાળકોને લઈને આવ્યો છું। તો આજે જોયું 2 કલાકમાં એવો વરસાદ પડ્યો કે જે અત્યારે પાણી વહી રહ્યું છે ને એ બહુ સારું પાણી છે અને ઉપર જવાની કોઈ જરૂર નથી, નીચે બી પાણીની વ્યવસ્થા અહીં ધોધમાં બધા બાળકો માણી રહ્યા છે અને બહુ મજા આવી ગઈ। આપણે હાથણી માતા કુદરતી એક ધોધ આવેલો છે, એમાં જે શહેરી લોકો બધા આવે છે એમને અમે દેશી વાનગી ખવડાવીએ છીએ। ચોખાનું ખીચું છે, પછી અડદના ઢેબરા છે, મકાઈની ભેળ છે અને ચા બી બનાવે છે। તો શહેરી પ્રમાણે નહીં, અમે ગામડા પ્રમાણે બનાવીએ છીએ। લોકો બહુ ખુશ થાય છે, આપણે ગામડાનું ખવડાવીએ છીએ, બહુ ખુશ થાય છે લોકો। સ્થાનિકના માણસો બધાને રોજગારી થાય છે એ બધા આભાર માનીએ છીએ। જે પ્રવાસી બધા આવે છે એમને એવું અપીલ કરીએ છીએ કે પોતાનું પાકીટ હોય, પછી ચાવી હોય એ પોતાની જોડે રાખવી જોઈએ અને ખોવા જાય તો અમે મદદ કરીએ છીએ। અને કોઈ ઘણાને તો ગાડી તો ઊભી રહી જાય છે તો અમે વડોદરા સુધી જવાને અમે એનો વાહન બી કરીએ છીએ। બહુ દૂરના માણસો હોય અમે મદદ કરીએ છીએ।